તો કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા છે રાહતના સમાચાર। આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવી આગાહી આપવામાં આવી છે। કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે આ વર્ષે વહેલું ચોમાસું બેસી શકે। આઈએમડી પ્રમાણે વહેલા ચોમાસાની શક્યતા વ્યક્ત કરાઈ છે। મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે। 18 થી 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરાઈ। તો દેશના મોટાભાગના વિસ્તારમાં એપ્રિલ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। આઈએમડીની ભવિષ્યવાણી મુજબ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે અને આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે। અનુમાન છે કે 18 થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે અને આ સાથે કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે।